ધોરણ 12 ઇંગ્લિશ વર્ષ 18-19 પ્રકરણ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં પહેલી એક્સરસાઇઝ આપણે જોઈ શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. ચોથી અત્યારે આપણે જોઈ રહ્યા છે ક્રાઉન પુલ. ક્રાઉન પુલની અંદર આપણે જોયું કે આપણા મગજ, આપણી ખોપડી, એના હાડકાં એ સીવેલા હોય છે અને ઓક્સિજન સપ્લાય મળવાથી કરોડરજ્જુની અંદર પણ સ્ત્રાવ જે છે એ પૂરતા પ્રમાણમાં થાય છે અને આપણે યોગ્ય રીતે કામ કરી શકીએ છીએ. The crown pool influences the flow of cerebrospinal fluid in a positive way. ઉપર તરફનું ખેંચાણ એટલે કે ક્રાઉન પુલ એટલે મગજ તથા કરોડરજ્જુને લગતા સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache, as well as helping you think clearly. આ રીતે ઓક્સિજન સપ્લાય જે આપણા મગજને મળે છે એ તમને કેવી રીતે હેલ્પ કરે છે, મદદ કરે છે, તો એ તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે. ચેતાતંત્ર એટલે મગજ. અને તેમજ માથાનો દુખાવો અને તણાવના કારણે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે. આપણને જ્યારે ટેન્શન ચડી જાય ને સૌથી પહેલાં પેટ ખરાબ થઈ જાય, ભૂખ ના લાગે, બેચેની જેવું લાગે, ખાવાની ઈચ્છા ના થાય. કોઈ પણ વસ્તુનું ટેન્શન ચડે એટલે સૌથી પહેલી એની નિશાની કે ખોરાક ઓછો થઈ જાય. બરાબર? તો એના કારણે પેટમાં દુખાવો પણ એકદમ ઝીણો ઝીણો દુખાવો રહે. આપણે નહીં કહેતા કે પેલું ચકદોડમાં બેઠા હોય તો પેટમાં કેવું આમ થાય છે? કેમ થાય છે? કારણ કે ચિંતા છે સાલું પડી જવાશે તો. ખબર છે કે નહીં પડવાના. આટલા વર્ષોમાં કોઈ ચકદોડમાંથી પડ્યું નથી. ભાગ્યે જ કોઈક વખત કોઈ હોનારત થઈ હોય તો, બાકી આટલા વર્ષોમાં કોઈ પડ્યું નથી. પણ તોય આપણે બેસીએ ત્યારે અંદર આપણને કશું થાય છે. કેમ થાય છે? ટેન્શન. બરાબર? અને અલબત્ત આ બધી વસ્તુ તમને સ્વસ્થપણે વિચાર કરવામાં પણ મદદ કરે છે. તો ઊંડા શ્વાસોશ્વાસ લેવા એ કેટલા જરૂરી છે અને એનાથી શરીરમાં ક્યાં ક્યાં કેટલો ફાયદો થાય છે એ આપણે અહીંયા જોઈએ છે. Place both your hands with your fingers like comb on the top of your head so that your little fingers are touching your hairline at the front. તમારી ટચુકડી આંગળી એટલે સૌથી નાની આંગળી એ આગળના ભાગમાં વાળની ધારને એટલે કે કોરને અડે એ રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગ પર રાખો. આપણે આ રીતે આમ આ રીતે કરતા હોય છે ને, આ કાંસકો આમ, બરાબર? તો ધાર ઉપર જ રાખીએ છે ને એ રીતે. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. તમારા તાલકાને એટલે આ તાળવું જે કહેવાય એને તમે જોરથી દબાવો અને બંને હાથ બહારની તરફ વાળ ઓળતા હોય એ રીતે, એટલે આ રીતે રાખીને આમ બંને આમ ખેંચવાના, બહારની તરફ વાળ ઓળતા હોય એ રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. Now
Place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે માથાના મધ્ય ભાગથી થોડા ઉપર તરફ તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. વારે ઘડીએ અહીંયાથી કરો, અહીંયાથી કરો, અહીંયાથી કરો, અહીંયાથી કરો. બરાબર? આ બધી પ્રક્રિયાઓ કેમ કરવાની એ આપણને ખબર છે કે ભાઈ શાંતિ મેળવવા માટે. બરાબર? Now place hands even further back on your head towards the crown. Crown એટલે હવે મુગટનો ભાગ આવ્યો. હા? And repeat the procedure. ફરી એક વખત તમારા હાથને હજુય માથાના પાછળના ભાગમાં ઉપર તરફ મૂકો. એટલે પાછળના ભાગમાં ઉપર તરફ મૂકવાનો છે અને ઉપરોક્ત પ્રક્રિયાને દોહરાવો. આ બધું કેમ કરવાનું? આનો ફાયદો શું? તો યાદ કરો, જ્યારે તમે ટેન્શનમાં હોય, તમે દુખી હોય, તમે તકલીફમાં હોય, ત્યારે તમારી મમ્મી અથવા તો તમારા વડીલ અથવા તો તમારા ભાઈ કે તમારા બેન કે કોઈ પણ તમારા મિત્ર આપણા માથામાં હાથ ફેરવે છે. કશો વાંધો નહીં બેટા, શાંતિ થઈ જશે, બધું સારું થઈ જશે. આજે હાથ ફેરવે છે, આ હાથ ફેરવવાની જે પ્રક્રિયા એ લોકો કેવી રીતે હાથ ફેરવે? સેમ આ રીતે જ ફેરવે છે ને, કે કઈ વિચિત્ર રીતે ફેરવે? ઇવન તમારી વાલી, પ્રિયતમા, પ્રેમિકા એ પણ માથામાં હાથ ફેરવે. સારું લાગે છે કે નહીં લાગે? મમ્મી પપ્પા કોઈ પણ, એટલે મતલબ કોઈ પણ તકલીફના સમયમાં અથવા તો કોઈ પણ, કારણ કે અહીંયા આપણે ટેન્શનની વાત છે અને પેલી પણ એક મોટું ટેન્શન જ કહેવાય ને, પેલી પ્રિયતમા. બરાબર? તો કે ટેન્શનના સમયમાં કોઈ વાલથી આ રીતે તમારા માથે હાથ ફેરવે તો તમને સારું લાગે છે ઓટોમેટિક. આ બધી પ્રક્રિયાઓ આપણે વર્ષોથી આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં, આપણા જીવન દર્શનમાં આ બધી જ પ્રક્રિયા વૈજ્ઞાનિક કારણો સાથે આપણા જીવનમાં વણાઈ ગઈ છે. આ બધી જ વસ્તુ આપણા જીવનમાં વણાઈ ગઈ છે. એના માટે આપણે સ્પેશિયલ કોઈ સાયકોલોજીની બુક વાંચવાની જરૂર નથી. આપણે આ બધા ચેપ્ટર તૈયાર કરવાની જરૂર નથી. આપણા જીવનમાં દરેકે દરેક વસ્તુ આ વસ્તુ છે જ. આપણને ખબર નથી કે આનો આટલો ફાયદો થાય. હવે સિમ્પલ માથામાં આમ હાથ ફેરવવાથી કેટલો બધો ફાયદો થાય છે એ અહીંયા આગળ તમને જોયું. તમને આખી પ્રોસેસ આપી કે ભાઈ પહેલા અહીંયા ફેરવો, પછી અહીંયા ફેરવો, પછી અહીંયા ફેરવો, પછી અહીંયા ફેરવો. બરાબર? તમને પોતાને ખાલી તમે તમારો હાથ તમારા માથા પર ફેરવો છો તો પણ શાંતિ મળી જાય છે. બીજા ફેરવે કેટલું સારું લાગે. પણ આપણે ક્યારે એવો વિચાર કર્યો કે મારી મમ્મી આ માથે હાથ ફેરવે છે ને મને સારું થઈ જાય, મારો ભાઈબંધ માથે હાથ ફેરવે છે ને મને સારું થઈ જાય, મારી તકલીફ ઓછી થઈ જાય. ગમે તેટલો 105 ડિગ્રી તાવ હોય ને તો આમ હાથ ફેરવે ને તરત આપણે એક સમય તો બેઠા થઈ જાય. હેડો કે જે થવાનું થઈ. બરાબર? એની અંદર એ તાકાત છે. બરાબર? તો એ એક પ્રકારની ઉર્જા તમારા શરીરમાં, એક પ્રકારની ઉર્જા એ ઉત્પન્ન કરે છે. ઉર્જા એટલે શું? તો કે શક્તિ. ઉર્જા એટલે શક્તિ. તો શક્તિ હોય ત્યાં શાંતિ હોય જ. તાકાત વાળાને કોઈ મગજમારી કરવા જાય? શક્તિ હોય ત્યાં શાંતિ ઓટોમેટિક હોય જ. બરાબર? તો અહીંયા પણ આપણે ટેન્શન દૂર કરવાનું છે, શાંતિ મેળવવાની છે. તો માથામાં હાથ ફેરવીને આપણે શાંતિ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? અને એ આખી પ્રક્રિયા અહીંયા તમને સમજાય છે. મેન્ટલ ક્વિક ફિક્સીસ, માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. જલ્દી ટેન્શન દૂર કરવાના ઝડપથી ઉપાયો શોધવા પડે. કારણ કે જો એ લાંબુ ચાલે તો પછી શરીરને નુકસાન થાય. કારણ કે મન સીધી અસર શરીર ઉપર કરે છે. સૌથી પહેલી અસર હોજરીમાં થાય. પેટની પથારી ફરી ગઈ, પછી બીજા બધા, અને એકવાર પેટ બગડ્યું એટલે પૂરું. પછી તમારા શરીરના બીજા અંગો કામ કરતા બંધ થઈ. તો મેન્ટલ ક્વિક ફિક્સીસ, માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. પુટ ઓન સમ મ્યુઝિક you like and dance through the room.
મસ્ત સાયલેન્ટ મ્યુઝિક, તમને જેવું સંગીત ગમે એવું, તમને હોહાવાળું ગમે હોહાવાળું, તમને સાયલેન્ટ ગમે તો સાયલેન્ટ, સેડ ગમે તો સેડ, જેવું તમને મ્યુઝિક ગમે એવું મ્યુઝિક તમે ચાલુ કરો અને આખા રૂમમાં ડાન્સ કરો. એવું નહીં કે એક જ જગ્યાએ, આખા રૂમમાં ચારે બાજુ ફરતા ફરતા. બરાબર? This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. બહુ નાના હતા પાંચમા છઠ્ઠામાં ત્યારે એવું ભણ્યા હતા કે જમણી બાજુનું મગજ એ આપણા શરીરની ગવર્નિંગ બોડી છે, એ આપણા શરીરનું સંચાલન કરે છે, અને ડાબી બાજુનું એ બીજા બધાને સંચાલન કરે છે. જમણી બાજુની સાઈડે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો હાથ પગમાં લકવા મારી જાય એટલે શરીરના કોઈ પણ ભાગને પ્રોબ્લેમ થાય. આવું આપણે બહુ નાના ધોરણોમાં ભણી ચૂકેલા છે. તો અહીંયા પણ આ પ્રક્રિયાથી શું થાય છે, તમે ડાન્સ કરો છો એટલે આનાથી મન પ્રફુલ્લિત થાય છે. અને એ પ્રક્રિયા કેવી છે, તો ક્રિએટિવ એક્ટિવિટી, સર્જનાત્મક. કારણ કે તમારે ડાન્સ કરવો હશે તો કંઈ તમને દરેક સ્ટેપ આવડશે નહીં, તમારે સ્ટેપ બનાવવા પડશે. ગીતના શબ્દોના સાથે, એના તાલ સાથે મેળવવા માટે તમારે સ્ટેપ ક્રિએટ કરવા પડશે. અને ક્રિએટ કરો છો એ ક્રિએટિવ એક્ટિવિટી છે. અને સાથે સાથે નૃત્ય એ સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ પણ છે, કસરત પણ છે. તો એ કસરતના કારણે શું થાય છે, તો એ કસરતના કારણે તમારું જમણી બાજુનું મગજ ક્રિયાન્વિત થઈ જાય છે, એક્ટિવ થઈ જાય છે. અને તમારા રીબેલેન્સ ઓફ યોર બ્રેઇન, તમારા મગજને સંતુલિત કરવા માટે, જે અશાંત થઈ ગયું છે, હલી ગયું છે, હચમચી ગયું છે, એને સંતુલિત કરવા માટે કામ કરે છે. એટલે સીધી વસ્તુ છે, જ્યારે તમે ટેન્શનમાં હોય ત્યારે તમારું માનસિક સંતુલન બગડી ગયું હોય. હવે માનસિક સંતુલન જેનું બગડી ગયું હોય એવા લોકોને આપણે શું કહીએ છીએ? પાગલ. તો આપણે એવો જ વર્તાવ કરતા હોય. આપણને અચાનક તું અહીંયા બેઠો છો ને અચાનક તને ડાન્સ કરવાની ઈચ્છા કેમ થાય? પાગલ લોકો હોય ને થાય ને, એમ કોઈ થશે? તો ટેન્શન દૂર કરવા માટેનો આ એક ઉપાય છે. અને એ પણ સાયન્ટિફિક, કે ભાઈ એનાથી શું થાય છે. બરાબર? અત્યાર સુધી આપણને ક્યારે વિચાર આવ્યો હતો? 10મા ધોરણની એક્ઝામ માટે આખું વર્ષ મહેનત કરી હોય, ગુરુજીએ પહેલેથી કીધું હોય વાર્ષિક કાર્યક્રમમાં કોઈ ભાગ નહીં લેવાનો. બધાના કાર્યક્રમો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જાય ત્યારે પછી હાર હેડો ચલો 2 દિવસમાં તમે તૈયારી કરો. કેટલા દિવસ મળે છે? પણ એ 2 દિવસમાં પણ આપણે તૈયારી કરી દઈએ છીએ. કેમ? ક્રિએટિવિટી ડેવલપ થાય છે, સર્જન શક્તિ તરત બહાર આવી જાય છે. અને જે ટેન્શન, જે વાંચવાનું ટેન્શન હોય છે ને, એ દૂર થઈ જાય છે. અને સ્ટેજ ઉપર આપણે બિંદાસ પરફોર્મ કરીએ છીએ. કોઈ સ્ટેજ ઉપર આમ હાથ પગ ધ્રુજા છે એ વખતે ચાલુ ગીતે આમ હાથ પગ આમ સ્ટેપ બદલાઈ ગઈ એવું કશું થાય છે? કેવા મસ્તીથી કરે છે. કેમ કરે છે? તો આના કારણે. બરાબર? Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. એક માછલી ઘર વસાવો કે અને નિરાતે તરતી માછલીને નિહાળો, એ તમારા મનને શાંત પાડશે. હવે મન શાંત પાડવાના આટલા બધા ઉપાયો તમને આપ્યા, હવે પાછું માછલી ઘર લાવવાનું, ખર્ચો કરવાનો. પણ ભાઈ તમને રૂપિયા ખર્ચ્યા વગરના જે ઉપાયો છે એમાં તમને રસ નથી. આવું તો થતું હશે કારણ કે ત્યાં તમારા ઈગો હર્ટ થાય છે. તો કઈ નહીં, માછલી ઘર લાવો ને તરતી માછલીને જુઓ. તરતી માછલી, હવે તરતી માછલીને જોવાથી તમને મન શાંત થાય છે એવું કહે છે. શું સિદ્ધાંત? એની પાછળનું લોજિક શું? તરતી માછલી જોવાથી મન શાંત થઈ જાય શેના કારણે? એની પાછળનું લોજિક શું છે? તમે જુઓ, પાણી એકદમ શાંત હોય છે.
પાણી એકદમ શાંત હોય છે. માછલી એમાં તરતી હોવા છતાં, માછલીના હલનચલન હોવા છતાં એ પાણી ઉછાળા નહીં મારે. નહીં તો પાણીની અંદર તમે કશું બી આંગળી નાખીને હલાવો તો પાણી હલનચલન, એમાં વાઇબ્રેશન આવે, એમાં ધૂંધળા પણ હોય છે. પણ આ માછલી એક એવું જીવ છે પાણીની અંદર, એ ગતિથી, ધીમે ધીમે નહીં ફરતું, ગતિથી ફરે છે. પણ ગતિથી ફરતી હોવા છતાં એ પાણીને હલનચલન નથી કરાવતું, પાણી સ્થિર રહે છે. 9મા ધોરણમાં પાછા જતા રહો, પાછા 9મા ધોરણમાં તમે એક પથ્થર બાંધીને હલાવો, ગોળ 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 ફેરવો. જ્યારે તમે આમ હલાવશો ત્યારે તમને ફરતો દેખાશે. પછી એકદમ એની એકદમ મેક્સિમમ સ્પીડ આવી જશે, ત્યાં આગળ તમને એવું લાગશે કે આ સ્થિર છે, આ હલતો નથી, આ સ્થિર છે. બરાબર? તો એ સ્થિરતા, ગતિની સાથે સ્થિરતા, એ આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તરતી માછલીને જોવાથી પણ તમારું મન શાંત થાય છે. માછલી રંગબેરંગી હોય, કલર જોવાથી પણ અમુક કલર એવા હોય જે આપણને ગમતા જ ના હોય. બરાબર? એવી માછલી હોય તો પણ એ મન તમારું શાંત થાય છે. કેમ શાંત થાય છે? તો એની પાછળ આ વિજ્ઞાન. બરાબર? Write down all your worries, putting them on a piece of paper gets them out of your head. 10મા ગુરુજી રોજ કહેતા હતા, ડાયરી લખો, ડાયરી લખો, ડાયરી લખો. લોજિક એવું હતું એ વખતે કે તમને યાદ રહે છે, આખા દિવસની જે પ્રવૃત્તિ છે એમાંથી તમને કેટલું યાદ રહે છે, ધીમે ધીમે તમારી યાદ શક્તિ ઇમ્પ્રુવ થાય છે, એ લોજિક હતું. અહીંયા એ જ વસ્તુને તમારું ટેન્શન દૂર કરવાનું પણ કારણ બતાવે છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી ચિંતાઓને એકવાર એક કાગળમાં લખી દો. આપણે ચિંતા, ટેન્શનમાં હોય તો આપણે સૌથી પહેલો લેટર કોને લખીશું? જો મમ્મી જીવતી, બહાર રહીશું, મમ્મી જીવતી હશે તો મમ્મીને લખીશું, નહીં તો આપણા ભાઈબંધને લખીશું. અને ભાઈબંધ સાથે દિલ ખોલીને આપણે વાત કરીએ છીએ કે ભાઈ બોલી નહીં શકતા, કારણ કે કેટલાક લોકો એવા હોય બોલી ના શકતા હોય, પણ ભાઈબંધ સાથે દિલ ખોલીને આપણે લેટર લખીએ અને લેટરમાં આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ લેટરમાં એના શબ્દો એવા હોય કે જાણે આમ આંસુથી એને લેટર લખ્યો હોય ને, અક્ષરો એના આંસુથી લખાયેલા હોય એવો લેટર હોય. એટલે એક એક શબ્દમાં એની વેદના થતી હોય. આનંદની વાત હોય તો એક એક શબ્દમાં એનો આનંદ થતો હોય. તમને આમ એણે ત્યાં જે આનંદ કે એણે ત્યાં જે વેદના અનુભવી હોય એ એના લેટરમાં, શબ્દોમાં તમે અહીંયા આગળ એ ફીલ કરો, અનુભવ કરો. બરાબર? એ તમારી મિત્રતા છે. અને તમે એકવાર એવું કહી દો છો પછી કેટલી શાંતિ લાગે. દુનિયાની કોઈ જ પેલા મંદિરોમાં કે એમાં કોઈ જગ્યાએ જેવી શાંતિ ના મળે એ શાંતિ આ વસ્તુ કરવાથી તમને મળે છે. કેમ? અંદરનો બધો ઉભરો નીકળી ગયો. કેટલાક લોકો એવા હોય બોલી ના શકતા હોય, ઘણું બધું સહન કરે પણ બોલી ના શકે. બરાબર? તો એ લોકો માટે આ શ્રેષ્ઠ વસ્તુ છે. બરાબર? તો રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઇન ઓન અ પીસ ઓફ પેપર. એક કાગળના ટુકડા પર એને લખી નાખો અને તમારા જીવનમાં, તમારા મગજમાંથી બહાર કાઢી નાખો. અને તમે અનુભવ કરજો, એકવાર તમારા મગજમાંથી એ વસ્તુ બહાર નીકળી ગઈ, જો ચિંતા હશે તો એ મગજમાંથી બહાર નીકળી જશે. અને જો સારા પ્રસંગો હશે એને પણ તમે રાઇટ ડાઉન કરી દો તો એ લાઈફ ટાઈમ સુધી લોંગ ટર્મ મેમરીની અંદર તમારી સ્ટોર થઈ જશે. ઓટોમેટિક યાદશક્તિ વધી જાય છે, આપણને ખબર નથી પડતી. રોજ ડાયરીનું એક પાનું લખવાથી, એક પાનું લખતા વાર કેટલી લાગે? 5 મિનિટ, 10 મિનિટ. પણ ડાયરી લખવાની એ ટેવના કારણે એને સુટેવ કહીએ છીએ. અને એમાં આપણે સાચું લખીએ છીએ, ખોટું નહીં લખતા. હા, શરૂઆતમાં આપણે ખોટું લખીએ છીએ, કારણ કે આપણને ખબર નથી હોતી. પછી જેમ જેમ આપણને આમ સારું લાગવા મળે ને એમ એમ આપણે સાચું લખીએ. આજે મેં પેલાને ગાળ દીધી જે મારે નથી દેવાની.
આજે મેં પેલાનું આવું નુકસાન કરી દીધું જેમાં નહોતું કરવાનું, મારા લીધે પેલાનું દિલ તૂટી ગયું, ખોટું થયું. આ બધી જ વસ્તુ આપણે એમાં લખતા થઈએ છીએ. આજે મહાન પુરુષો એમને મહાન નથી થઈ ગયા, એમણે એમની ઓટોબાયોગ્રાફી, જીવન કથાઓ લખી છે. ધેટ મીન્સ એ રોજે રોજ ડાયરી મેન્ટેન કરતા. એમની પાસે અસંખ્ય કામ હતા, 24 કલાક એમની પાસે પણ હતા. અસંખ્ય કામ હોવા છતાં રાત્રે એ લોકો આખા દિવસના જે કંઈ પ્રસંગો હોય એને યાદ કરીને એ લોકો ટપકાઈ દેતા હતા નોંધપોથીમાં, જેને ડાયરી. અને જે આત્મકથા હોય, કારણ કે તમે લખેલી છે, કોઈએ કીધેલી છે એવી નહીં, તમે લખેલી છે એટલા માટે એમને એ લોકો મહાન નથી થયા. જેનામાં સાચું બોલવાની, સાચું લખવાની તેવડ હોય એનું જ મન શાંત થઈ શકે છે અને એ જ મહાન થઈ શકે છે. બાકી ઉલ્લુ બનાવનાર થોડાક સમય સુધી કદાચ એ સફળ રહે, પણ લાઈફ ટાઈમ સુધી એ જ લોકો યાદ રહેતા હોય છે કે જેમણે કંઈક સારું કર્યું છે. ગાંધીજી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, ભગતસિંહ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર. સરદાર પટેલ એનું છે. બધા ડાયરી લખતા હતા. એ લોકો નવરા હતા. કોઈ દાડો તમે એમને જોયું કે 24 કલાક એમના જીવનકાળ દરમિયાન એ લોકો બીમાર હોવા છતાં કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં સતત રચ્યા પચ્યા રહેતા હતા, અને છતાં એ લોકો ડાયરી લખતા. કેમ લખતા? તો ટેવ પાડવી જોઈએ. સારી વસ્તુ શીખવાડે છે કોઈ, એનાથી આટલો બધો ફાયદો થાય છે. ટેન્શન દૂર થઈ જાય, રાત્રે ઊંઘ શાંતિથી આવે. મનમાંથી એકવાર બધું કાઢી નાખ્યું હોય ને, રાત્રે ઊંઘ શાંતિ. અને જો ક્યાંક હલવાયા હોય તો એ ઊંઘમાં તમને એનો રસ્તો મળી જાય છે, અને સાચો રસ્તો મળે. કદાચ એમાં સામેવાળાની માફી માંગવાની હોય તો માગી લેવાની, ચિંતા નહીં કરવાની. તો એ વસ્તુ, એ તાકાત છે આ કાગળ કલમમાં, બરાબર. પણ આપણે તો મોબાઈલ, કોણ લખે ડાયરી? કોઈ લખે અત્યારે? ટેવ પાડવી, બરાબર. 1001 લાખે 1 લોકો આવું કરતા હોય છે, અને એ કાયમ માટે કરનારા તો બહુ જ ઓછા હોય છે. તો એવી એક ટેવ પાડવી જોઈએ. એનાથી નુકસાન તો છે નહીં. ડાયરીઓ મફતમાં મળે છે. કોકને કીધું હોય LIC વાળાને, કોઈને તો દર વર્ષે ડાયરી આપી જાય. હા, રોજના 1-2 પાના તો હોય, એટલાથી વધારે તો આપણે કઈ લખવાનું ના હોય. કદાચ લખવાનું હોય તો લખાય, પૂરી થાય એટલે વર્ષ એમ કરીને એને મૂકી રાખો. ભવિષ્યમાં તમારી પાછલી પેઢીને પણ એ વારસો આપો કે ભાઈ આનાથી આટલો ફાયદો થાય છે, અને સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે, સાબિત થયેલું છે. ગપગોળા નથી. કોઈ કીધું હું કરું છું એવું નહીં. કારણ છે. ફાયદા દેખીતા 2 ફાયદા તો છે, બીજા તો અનેક ફાયદા છે, પણ આ દેખીતા 2 ફાયદા તો છે. તો કરવું, get out into nature and walk. ટેન્શનમાં માણસ શું કરે? ઘરમાં કકરાટ થયો હોય તો શું કરે? ઘરની બહાર નીકળી જાય, કઈક ખેતરોમાં ચાલવા નીકળી પડે. જ્યાં કુદરતના શરણ, પ્રકૃતિના શરણમાં જતો રહે, બાવો બની જાય. સિમ્પલ. અહીંયા બાવો નથી બનવાનું, પણ એ સમય દરમિયાન કુદરતના, એટલે કોઈ એવા વિસ્તાર, કુદરતી વાતાવરણમાં જતો રહેવાનું, ખુલ્લા વાતાવરણ, અને ત્યાં જઈને ચાલવાનું થોડું. એનાથી તમે રિલેક્સ થઈ જાઓ. Concentrate on what is right now rather than what might happen tomorrow. ભવિષ્યની ચિંતામાં આપણે આપણી જિંદગી બરબાદ કરી દઈએ છીએ ઘણી વખત. પણ અત્યારે શું છે, આવતીકાલે શું થશે એની ચિંતા કર્યા વગર અત્યારે હું મારા આજ ઉપર અત્યારે હું સૌ સાચું કરી શકું, કેટલું સારું કરી શકું છું, એના પર હું જો ધ્યાન કેન્દ્રિત કરી શકું તો ઓટોમેટિક આવતીકાલ મારી સુધરી જવાની. ભવિષ્યનો વિચાર નહીં કરવો એ તદ્દન ખોટી વાત છે. ભવિષ્યનો વિચાર તો કરવો જ પડે, કારણ કે આપણે તો એક નહીં 7 પેઢી સુધીનો વિચાર કરવા વાળી સંસ્કૃતિ, જીવનધારામાં આપણે જન્મેલા છે.
તો ભવિષ્યનો વિચાર તો ચોક્કસ કરવો પડશે, પણ એના માટે આજે મારે સારું કામ કરવું છે એ નક્કી કરવું પડશે. જો હું આજે સારું કામ કરીશ તો ભવિષ્ય મારું ઓટોમેટિક સુધરી જવાનું છે, પણ જો હું આજે સારું કામ નહીં કરું તો મારું ભવિષ્ય સુધરવાનું નથી. તો અત્યારની ચિંતા કરવાની. સિંગ ઇન ધ બાથ and use the shampoo bottle as a microphone. જે તમે રેગ્યુલર બાથરૂમમાં કરો છો, શેમ્પૂની બોટલ ને માઇક્રોફોન, જાણે હાથમાં માઇક હોય એવી રીતે બાથરૂમમાં જઈને ગાવાનું, એ ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહીએ, નાના આએ યા ના આએ, નાના ચાહીએ. આમ તમને અહીંયા બેઠા એમ ચલ એક ગીત ગા, તો રાહુલ ની જેમ બિલકુલ મ્યુટ, માઇક્રોફોન સ્પીકર બધું ફાટી જાય. પણ જો એને બાથરૂમમાં મૂકી દો, દરવાજો બંધ કરી દો, અંદર નળ ચાલુ કરી દો, તો નળના અવાજના આળસમાં એવા મસ્ત મસ્ત ગીતો ગાતો હોય. બરાબર, આપણે ઘણા બધા એ લોકોને બાથરૂમ સિંગર કહીએ છીએ આપણે. તો બાથરૂમ સિંગરો અંદર બેઠા બેઠા આવું જ કરતા હોય, રૂમાલ આમ કરીને ડાન્સ કરતા હોય. કોક દાડો જોઈએ જ ખબર પડે. તો એવું કરો તો એનાથી પણ શાંતિ મળે છે. નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ ટુ બી નોબડી, મિસ્ટેક્સ આર ઓકે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, અને પૂર્ણ કોણ બનવા માંગે છે? આ દુનિયામાં કોઈ સંપૂર્ણ બનવા માંગતું જ નથી. ભૂલ તો બધાથી થાય, પણ ભૂલને સુધારવાની હિંમત હોવી જોઈએ, ભૂલને સ્વીકારવાની તેવડ હોવી જોઈએ. મારી ભૂલ થઈ છે તો માફી માંગવાની પણ તાકાત હોવી જોઈએ. હું સ્વીકારું જ નહીં તો મારા જેવો નાલાયક માણસ દુનિયામાં કોઈ નથી. પણ જો મારી કંઈક ભૂલ છે તો હું સ્વીકારી લઉં તરત જ. બધા કહે ને પછી હું આમ જોર જબરદસ્તી સ્વીકારું એમ નહીં. મને ખબર છે કે મારાથી આ થઈ છે ભૂલ, તરત સ્વીકારી લો, તરત એનું સોલ્યુશન આવી જશે. તમને પોતાને આમ મનમાં જે અજંપો રહેશે, અજંપો તરત દૂર થઈ જશે. સાલું મેં કહી દીધું. અહીંયા તમારી જ બેચ વખતે ગૌરાંગની બોર્ડ ફીના પૈસા ગયા, પેલા ફલાણા ભાઈના બીજા ગયા, ત્રીજા ગયા, એવી રીતે 2-3 વખત ગયા. બરાબર, જેણે પણ લીધા દરેક વખતે મેં કીધું હતું કે ભાઈ જેણે પણ કર્યું છે તરત એને કહી દો તો એનું સોલ્યુશન આવે. જો એ વખતે સામે ચાલીને કીધું હોય તો તરત એનું સોલ્યુશન આવે. અત્યારે શું એકે કર્યું છે એના કારણે બધાની ઉપર એક અવિશ્વાસના વાદળો છવાયેલા છે. પણ જો એ વખતે સ્વીકાર લીધું હોય તો એના પછીની બેચમાં એ વસ્તુ થઈ ત્યારે એક છોકરાએ તરત સ્વીકારી લીધું કે હા મારાથી આવી ભૂલ થઈ ગઈ, તો એને સુધારવાનો મોકો મળ્યો, ચાન્સ મળ્યો. ભૂલ સ્વીકારી લીધી તો ચાન્સ મળ્યો, નથી સ્વીકારી તો આખા તમારા એકના કારણે થઈને કેટલા બધા પર અવિશ્વાસ કરવાનો. બરાબર, તો ભૂલ તો થાય, મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ તો થાય અને ભૂલ કરવી જ, કારણ કે ભૂલમાંથી જ શીખાય. તમે ભૂલ કરશો તો કોઈ એમ કહેશે ને કે ભાઈ ખોટું કર્યું છે? ભૂલ કર્યા વગર બધું સાચું જ કરશો તો કોઈ કહેશે કે ભાઈ ખોટું કર્યું છે? સુધારવાનો મોકો જ ના મળે. delete a phrase I can't from your vocabulary. It isn't constructive and block your views of possible solutions. કોઈ પણ કામ સોંપે, ગુરુજી મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ મારું કામ નહીં, તો આ જે નકારાત્મક હું નહીં કરી શકું એવા શબ્દોને તમારા શબ્દકોશ ડિક્શનરીમાંથી દૂર કરી દો. કારણ કે એ શબ્દો સર્જનાત્મક નથી અને એ શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને અવરોધે છે. જ્યારે તમે કોઈ પણ ક્રિયા, કોઈ પણ કામને તમે ના પાડો છો, આપણા શરીરની ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નેગેટિવ સ્ત્રાવ જે તમારા વિકાસને અવરોધે છે એવા સ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી થાય છે.
અને એ કેમિકલ સ્ત્રાવ એ તમારા મગજને અવરોધે છે. કદાચ એ કામ તમે કરી શકતા હોય તો પણ એ તમારા કામને અવરોધે છે, એમ કહે છે કે ભાઈ આ નહીં કરી શકાય. તમારામાં ક્ષમતા હોવા છતાં તમને નમાલા બાયલા બનાવી દે છે. પણ જ્યારે તમે કોઈ વસ્તુને હા પાડો છો, ભલે તમને નથી આવડતું, તમે ક્યારેય પહેલા જોયું નથી, ક્યારેય પહેલા કર્યું નથી, હા, એવું કોઈ કામ, એવી કોઈ ટાસ્ક તમને આપે છે અને એ વખતે તમે એ કામ કરવા માટે તૈયાર થાવ છો, ખાલી તમે હા પાડો છો, ત્યારે એ જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોઝિટિવ કેમિકલ હોર્મોન્સનો સ્ત્રાવ કરીને તમને સારા વિચારો, સર્જનાત્મક વિચારો તરફ લઈ જાય છે. અને એ વિચારો તમને રસ્તો, તમે જ્યારે હા પાડો છો કે હા હું કરીશ, ત્યાર પછી તમારું મગજ એક્ટિવ થઈ જાય છે. અને કરીશ તો હવે કેવી રીતે કરીશ, કઈ રીતે કરીશ, કોના થ્રુ કરીશ, એ બધા પ્રશ્નોના જવાબ, એ પ્રશ્નો ઉદ્ભવે છે. અને જ્યારે પ્રશ્ન ઉદ્ભવે ત્યારે હંમેશા એનો જવાબ પાછળ તૈયાર જ હોય છે. પણ જ્યારે તમે કોઈ વસ્તુને ના પાડી દો છો, ત્યાં તમારું મગજ બંધ થઈ જાય છે. બસ પતી ગયું, ના, વિચારવાનું બંધ થઈ ગયું. જ્યારે તમે ના પાડો છો ત્યારે નેગેટિવ તમારા ઇફેક્ટ અને તમારા શરીર મન ઉપર એની અસર તરફ દેખાવા. હા પાડો છો તો એની પણ તમારામાં ઉત્સાહનું સર્જન થશે, કારણ કે પ્રશ્ન ઉદ્ભવે છે, અંદરથી વિચારો ઉદ્ભવે છે. અને વિચારો ઉદ્ભવશે તો આચરણ કરવાની મજા આવશે. ચાલો વિચાર જ નહીં આવે તો આચરણ કેવી રીતે કરે? શું કરવાનું જિંદગીમાં? આટલી ઉંમરે તમને એમ પૂછે કોઈ કે તારે જિંદગીમાં શું કરવું છે, શું તું વિચાર્યું છે? તે વિચારીને એવું નક્કી કર્યું છે કે હું આવું કરીશ? જો તે નક્કી કર્યું હોય તો એ દિશામાં તારા પગલા તરત ભરવા મળશે. તું છાતી ઠોકીને કહી શકીશ, હા હું આ દિશામાં કામ કરવા માંગુ. આટલી મોટી ઉંમરે હજી આપણે નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? તો આપણે આ નેગેટિવિટી માંથી બહાર નથી આવ્યા. ના થાય ગુરુજી, આવું તો કઈ થતું હશે? બસ આ ના થાય જે બોલો છો ને, એ ના તમારા મગજને બ્લોક કરી દે છે ચારે બાજુથી. બસ ના તેઓ કેમ પાડી? પતી ગયું. ઓક્ટોપસના ચંગુલમાં તમે આવી ગયા, બસ હવે આ તમારી જિંદગી આટલી જ થઈ ગઈ. જ્યારે તમે હા પાડો છો, હા બરાબર, આ મુઠ્ઠી વાળેલી છે ને હા એમ, તો તમને 5 રસ્તા તો ઓટોમેટિક ખુલી જાય. બરાબર, તો એ વસ્તુ એટલે નેગેટિવ, આઈ કેન્ટ, હું નહીં કરી શકું, એવું મગજમાંથી કાઢી નાખો. હું કરી શકીશ. બરાબર, રાઇટ અ ફ્યુ લાઇન with your other hand. This rebalance the two hemispheres of the brain. હું જમણી છું, હંમેશા જમણા હાથે લખું છું. તો ટેન્શનના સમયમાં હું શું કરીશ? તો ડાબા હાથે લખવાની કોશિશ કરો. એ ડાબા હાથે તમે લખવાનો પ્રયત્ન, તમને નથી આવડતું, ખબર છે કે સાલું ડાબા હાથે હું કોઈ નથી લખી શકતો, પણ હું પ્રયત્ન કરું છું. તો પ્રયત્નના કારણે મગજના 2 ફાળિયા હોય છે, ખબર છે? મગજ વચ્ચેથી ફાળિયા હોય. તો 2 હેમિસ્ફિયર એટલે એક સાઈડનું અને બીજી સાઈડનું, એ 2 હેમિસ્ફિયરને બેલેન્સ કરવાનું, જમણી બાજુનું મગજ અને ડાબી બાજુનું મગજ, એને બેલેન્સ કરવાનું કામ એ કામ કરે છે. પેલા વાયરસ 2 હાથે લખી શકતા હતા. કેમ લખીશ? તો એને બંને હેમિસ્ફિયરને એટલે બંને મગજનું સંતુલન એને પોતાના શરીરનું કરેલું છે. તો શું એ કરી શકે? એ માણસ હતો, એ કરી શકે તો આપણે ના કરી શકીએ? વેકેશનમાં આ વસ્તુનો સદુપયોગ કરવાનો હોય છે, પણ આપણે વેકેશનનો ઉપયોગ શું કરીએ છીએ? ઊંઘવામાં, ઢોરની જેમ પડી રહેવામાં, પાડાની જેમ ખાવામાં, અને હોત પડે ભચકાઈ ખાવાનું ભાઈબંધો બેનપણીઓ જોડે. આપણે કોઈ ક્રિએટિવિટીમાં માનતા નથી, એટલા માટે તકલીફો ભોગવીએ છીએ. બરાબર, તો ડાબા હાથે, જમણી છું તો ડાબા હાથે લખો. ચલો ને, આમ તમે આમ ક લખશો ને પછી તમને આમ વિચાર, સાલું જમણા હાથે લખું છું કેવું મસ્ત આવે છે આમાં, ચલો હજી બીજો ટ્રાય કરું. એમ તો ટ્રાય બીજા પ્રયત્ન તરફ તમને દોરી જાય છે, બ્લોક નથી કરી દે, પ્રયત્ન તરફ દોરી જાય છે. તો એ વસ્તુ કરવાની. એક્સપેક્ટ ટુ બી લકી. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, નસીબનો પડ્યો કાણો,
નસીબ 2 ડગલા પાછું, મારા નસીબમાં તો પથરા. તમે જેટલી વાર આ બધી વસ્તુ બોલો છો એટલી વાર સમજી લેવું જીવનમાં 5-5 વર્ષ પાછળ જાવ છો. હું ભાગ્યશાળી છું. તમારા ભગવાને તમને જન્મ આપ્યો છે માણસ તરીકે. સૌથી મોટું ભાગ્ય એ છે કે માણસ તરીકે જન્મ આપ્યો છે. સાલા કૂતરા બલાડા ભેંસ ને જાનવર બનાયા હોત તો. પણ તમને માણસ તરીકે જન્મ આપ્યો છે એટલે તમે ભાગ્યશાળી જ છો. તમે કંઈક સારું કામ કરવા માટે એના ઉદ્દેશ્યથી તમને મોકલ્યા છે અને તમારે મરતા પહેલા સારું કામ કરવાનું જ છે. ભલે નાનું તો નાનું પણ કરવાનું છે. અને એ પણ બી ધ બેસ્ટ, શ્રેષ્ઠતાની રીતે કરવાનું છે. જે પણ કંઈ કરીશું શ્રેષ્ઠ કરીશું. કોકને ખાલી પાણી રોજ પીવડાવીશું પણ જ્યાં સુધી એની તરસ નહીં છીપાય ને ત્યાં સુધી હું એને પાણી પીવડાવીશ. કોઈ છોડને પાણી પીવડાવીશ પણ જ્યાં સુધી એ છોડ મોટું નહીં થઈ જાય ને ત્યાં સુધી એને પાણી પીવડાવીશ. એક સારું કામ. અને એ ટેવ જો પડશે ને તો જીવનના ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આપણે એવી સંસ્કૃતિમાં જન્મેલા છે, એવા ભારતીય વિચારો આપણા જે વૈજ્ઞાનિકો ઋષિ મુનિઓ એમણે આપણી જીવન પદ્ધતિ કેવી રીતે બનાવી છે. તમને ક્યારે કલ્પના કરી? આપણે બધાને સામાન્ય 5 આંગળીઓ હોય છે પણ જો કોઈ 6 આંગળીઓ વાળો અનઇવન બાળક, 5 સિવાય 6 આંગળીઓ વાળો બાળક જન્મે, મેડિકલી એ સારું નથી પણ આપણા સમાજ અને આપણી સંસ્કૃતિમાં તરત એના વડીલો શું કે છે? ભાગ્યશાળી છે, 6 આંગળીઓ છે, બધાને તો 5 જ હોય છે. તો ખોટી વસ્તુ એટલે જે નથી સારું એમાં પણ સારું જોવાની એ દ્રષ્ટિ એ ફક્ત ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિમાં છે. કોકની આંખો બાળી હોય એટલે કોક આપણે ઘણા જોઈએ છે આમ ફાંગા આમ, બરાબર. અરે મોટી આંખો છે નસીબદારને જ હોય. મોટી આંખો નસીબદારને જ હોય, બાકી બધા ચાઇનીઝ જેવા નહીં હોતા. એને એના જે આજે એના ત્રાસાપણું, એનું જે સ્ક્વિન્ટ છે એના હતાશામાંથી, એની નિરાશામાંથી એને દૂર કાઢવા માટે નસીબદાર છું. મારા જેવો જન્મ્યો તારે માથામાં એક વાળનો દાણો નહીં, એટલે દાણો એટલે દોરો નહીં. બાકીના બધા છોકરા માથામાં કંઈક લઈને જન્મે, આપણે કોરું કટ લઈને આવ્યા હતા. ખાસો મોટો થયો, બધાના માથામાં આમ તમારા જેવા સરસ આમ કપાટ ઢંકાઈ જાય એટલા વાળ હોય. આપણે કોઈ દાડો કપાટ ઢંકાયું નહીં. બધાનું કપાટ 4 આંગળાનું હોય, મારું 5 આંગળાનું, 6 આંગળાનું. પણ શું કે ભાગ્યશાળીનું જ કપાળ મોટું કરે. જ્યાં જ્યાં ખોડ, જ્યાં જ્યાં નબળાઈ, જ્યાં જ્યાં ઉતરતાપણું, જ્યાં જ્યાં કંઈક વિચિત્ર જે કુદરતની સાથે અસંગત છે એવી કંઈ પણ વસ્તુ હોય ત્યાં આપણી સંસ્કૃતિ એને નસીબદાર ગણીને એને પણ પોઝિટિવલી વિચારવાનું કરી દે છે. ચશ્મા પહેર્યા, ઓ બેટરી, ઓ ચશ્મીસ, ઓ બાડિયા, ઓ અધરા, ઓ કોણિયા. સામેવાળાના મગજની તો પથારી ફરી જાય. અને તમે 100 વખત એને કહો બેટરી, ચશ્મીસ, બાડિયા, ઓધરા, એના શરીર મન ઉપર શું અસર થશે? એ કદાચ જો લડી શકે એવો હશે 2 ધોલ માર દેશે. પણ જો નહીં હોય તો શું થશે? એના મન ઉપર ખરાબ અસર થશે અને એના જીવનમાં નેગેટિવિટી તરફ જશે. પણ એના કરતા એવું તમે કરી શક્યા હોય તો આમ ચશ્મા પહેલી વખત પ્રદીપ બાકી સ્માર્ટ લાગે છે, હેન્ડસમ લાગે. એની નબળાઈને પણ એની તાકાતમાં ખપાવો. એની નબળાઈને એની તાકાતમાં ખપાવો. ભાગ્યશાળી હોય એને ચશ્મા આવે. લોકોને તો એક જ આંખો હોય, તાર તો 2 આંખો.
એટલે લોકોને તો 2 આંખ હોય, તાર તો 4 આંખ. તો તારી પાસે પેલા કરતા વધારે છે, તું ભાગ્યશાળી છે, તું નસીબદાર છે. એ રીતે એની હતાશા નિરાશાને એને દૂર કરીને એને પોઝિટિવિટી તરફ લઈ જવાની જે સંસ્કૃતિ છે ફક્ત ને ફક્ત આપણી છે. તો માણસને ટેન્શનમાંથી દૂર બિચારો ગભરાતો સાલું જઈશ તો બધા શું કહેશે, ઇજ્જતના કાંકરા થશે. અત્યાર સુધી તો અહીંયા આવા તમને ભણાવતા 2015ના વિડીયોમાં એકવાર હું બોલ્યો હતો, પેલો ચશ્માનો દ્રષ્ટિની ખામી વાળો જે પાઠ ચલાવતો હતો ઉપરના રૂમમાં બેઠો અને વિડીયોમાં પાછું હું બોલ્યો હતો, આ દ્રષ્ટિની ખામી જે હોય છે ને, 42ની ઉંમરે બધાને દ્રષ્ટિની ખામી આવે ને પેલા ડાબલા પહેરવા પડે. પણ મારે 42 થઈ ગયા ને હજી સુધી નથી આયા અને આવશે પણ નહીં એવું ઉપર બોલ્યો તો. હમણાં આ વર્ષે આ બાજુ 9મા વાળાને ભણાવતો હતો ને આ બાજુ 10મા વાળા બધા ભણતા હતા ને એ જ પ્રકરણમાં હું જે બોલ્યો એ બધાએ સાંભળ્યું કે આવશે નહીં ને એ જ વખતે મને કલ્પનાએ ચશ્મા આપ્યા, ગુરુજી તમારા ચશ્મા. અને પછી છોકરાઓ જે ખળ હસ્યા છે, ના પાડતો તો હોશિયારીઓ કરતો તો આવી ગયા ને ચશ્મા, બરાબર. તો એવી વખતે ક્ષોભજનક પરિસ્થિતિ, આપણે સહજ પોઝિટિવ માણસ, હકારાત્મક વિચારવાળા માણસ છે, આપણે એને પોઝિટિવલી લઈએ છીએ. પણ જો કોઈ એવો માણસ હોય તો એ વસ્તુને તરત નકારાત્મક લઈ લે અને નકારાત્મકતા તરફ એ જતો રહે, એને ખોટું લાગી જાય. તો એવું ના થાય. અને એ જ વખતે કોઈ એમ કીધું હોય, હા ગુરુજી બાકી ચશ્મા હેન્ડસમ લાગો છો. મેં મારા ચશ્મા વાળા ફોટા વોટ્સઅપ પર કર્યા હતા, બધાને મૂક્યા હતા, સાલા કોઈ કોમેન્ટ જ ના આપી. સારા દેખાવ છો, ખરાબ દેખાવ છો, કશું નહીં. એટલે કોકે તો કેવું જોઈએ સાલા, હે આ હામે તારી હામે લઈ આમ બેહી રહું છું આમ ચશ્મા પહેરીને, કોઈ દાડો આટલા દિવસથી આવું છું, તે કોઈ દિવસ કીધું કોઈ હેન્ડસમ લાગો છો? આમ જરી બે વેગ ઊંચો થઈને ખરું એવું. પણ એ આપણામાં જ છે, બીજા કોઈનામાં નથી. બાકીની બધી સંસ્કૃતિ એવી છે કે એની કમજોરીનો ફાયદો ઉઠાવવા વાળી છે. આપણે એ કમજોરીને એની તાકાત બનાવીને એને જીવન સામે લડતા શીખવાડીએ છીએ, અને એ દ્વારા આપણે માનસિક તાણ, ટેન્શન દૂર કરીએ છીએ. અને માણસને તમે હેન્ડસમ કહો, ખુશ થઈ જાય, અને જ્યારે માણસ ખુશ થાય ત્યારે એને શું મળે? શાંતિ. તો આ બધા કકરાટ શેના માટે કરીએ છીએ આપણે? આટલી બધી મહેનત ને વૈતરા એના માટે કરીએ, શાંતિ માટે જ કરીએ છીએ ને. તો શું કરવા લોહી ઉકાળા, બધું શું ભણવાનું મૂકી દો. શાંતિ માટે જો આટલું બધું કરવાનું હોય, નહીં કરવું. આપણે શાંતિથી આમ આંખો બંધ કરીને બેરો, પેલું કીધું ખુરશીમાં આમ કરીને આમ આંખો. શાંતિ માટે ક્યારેક સારા કામ કરીએ ને તો પણ શાંતિ મળે છે, એટલા માટે ભણવાનું. વાહ.